છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની હેતવી ચૌધરીએ તીરંદાજીમાં શાનદાર સિદ્ધિ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે। બોડેલીની ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી હેતવી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં 21 વખત ભાગ લઈ 6 ગોલ્ડ, 5 સિલ્વર અને 8 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ પોતાના નામે કર્યા છે। રમતગમત ક્ષેત્રે તેની આ સિદ્ધિને પગલે તેની ઇન્ડિયન આર્મીની રાઇફલ સ્પોર્ટ્સ માટે પસંદગી પણ થઈ છે। હેતવીની સિદ્ધિથી પરિવાર, કોલેજ અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે। હેતવીએ આર્ચરી રમતની અંદર સેટ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બોડેલીમાં બીએ સેમેસ્ટર 3 માં અભ્યાસ કરે છે। કોલેજના ઇતિહાસમાં અત્યાર સુધીમાં પ્રથમવાર એવી ઘટના બને છે કે ગુજરાત સરકાર દ્વારા જે અપાતો જયદીપસિંહજી જુનિયર એવોર્ડ માટે ચૌધરી હેતવીનું સિલેક્શન થયું છે અને ઓવરઓલ નેશનલ કક્ષાએ ચૌધરી હેતવીએ તો 21 વાર જેટલું પાર્ટિસિપેટ બનેલ છે। એમાંથી મોટા ભાગે દરેક વખતે એમણે ગોલ્ડ મેડલ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ મેળવેલ છે। તો કોલેજના માટે આ કોલેજના ઇતિહાસમાં એક યાદગાર ઘટના બની છે કે અત્યાર સુધી રમતો તો અમે ઘણી બધી રમાડી છે, પણ જયદીપસિંહજી એવોર્ડ જે આ કોલેજમાં અભ્યાસ કરતા અને સ્પોર્ટ્સમેન છે એવા ખેલાડીઓમાં પ્રથમ વખત ચૌધરી હેતવીને મળે છે। એનો અમને ખૂબ આનંદ છે અને અમે ચૌધરી હેતવીએ કોલેજ અને આ આખી અમારી સંસ્થાનું નામ રોશન કર્યું છે। હું સેટ ટીસી કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં બીએ સેમેસ્ટર 3 ગુજરાતી વિષયમાં અભ્યાસ કરું છું। મને આજે જયદીપસિંહ જુનિયર એવોર્ડ વડે સન્માનિત કરવા ગુજરાત સરકાર વડે સન્માનિત કરવામાં આવ્યું છે, જે મારી નેશનલ રમેલી છું, નેશનલમાં મેડલ છે, તેના આધાર પર મને જયદીપસિંહ જુનિયર એવોર્ડ વડે સન્માન કરવામાં આવ્યું છે। મારું આસામ રાઇફલ આર્મીમાં પણ સિલેક્શન થયેલ છે। આ નેશનલના મેડલના બેઝ પર અમને આસામ રાઇફલ આર્મીમાં સિલેક્શન કર્યા છે। આના પાછળ તમે કોનું તમે જે યોગ્ય આના પાછળ મેં સૌપ્રથમ તો મારા ગુરુ મુકેશભાઈ રાઠવા, પછી સુમન સર રાઠવા, જેમને મને અહીં ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા માટે પ્રોત્સાહન કર્યું, તેમજ મારા માતા પિતા નો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, તેમજ આ કોલેજનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।